हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागंसस्तनूभिः वृषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 65 5મી લીટી तद्भावगतेन तस्मिन् ब्रह्मणि अक्षरे भावना भावः तद्गतेन चेतसा लक्ष्यं तदेव यथोक्तलक्षणम् अक्षरं सौम्य विद्धि અક્ષરમ બ્રહ્મ વેધવ્યમ આગળના મંત્રમાં કહેવામાં આવ્યું આ એક અક્ષર બ્રહ્મ છે જે આપણા વેધન યોગ્ય વેધવ્યમ એટલે કે વેધન કરવા યોગ્ય છે તો કે વેધન કરવું હોય તો વેધન કરવા માટે ધનુષ્યની જરૂર પડે શર એટલે કે બાણની જરૂર પડે અને એટલે શ્રુતિ માતા આપણને સમજાવે છે કે આ મહાઅસ્ત્રમ આ મહાન અસ્ત્ર છે અસ્ત્ર અને શસ્ત્ર બે શબ્દ છે આપણી પાસે અસ્ત્ર અને શસ્ત્ર હાથમાં રાખીને જેને આપણે જે હથિયાર આપણે વાપરીએ એને શસ્ત્ર કહેવાય કારણ કે એ આપણા નિયંત્રણ શસ્ત્ર તલવાર એમ કહીએ તો તલવાર શું છે હાથમાં રાખીને આપણે લડીએ છીએ તો એ તલવારને બંદૂક એમ કહીએ ગન એમ કહીએ તો એને હાથમાં રાખવામાં આવે તેને શસ્ત્ર કહેવામાં આવે અસ્ત્રમ તો કે અસ્ત્ર કોને કહેવામાં આવે અસ ક્ષિપ્યતે અસ્ત્ર એટલે જેને ફેંકવું તીર છે ભાલો છે આ બધી શું કહેવાય અસ્ત્ર કહેવાય શસ્ત્ર એટલે હાથમાં રાખીને જેનો આપણે ઉપયોગ કરીએ જે હથિયારનો હાથમાં રાખીને આપણે યુદ્ધ કરવા માટે ઉપયોગ કરીએ એને શસ્ત્ર કહેવાય જેને ફેંકવામાં આવે એને અસ્ત્ર કહેવામાં આવે તો આ શું છે મહાસ્ત્રમ શાસ્ત્ર દરેક શબ્દનો અર્થ છે મહાસ્ત્ર છે એનો અર્થ શું થયો એને લક્ષ્ય તરફ ફેંકવાનું છે મોકલવાનું છે અને એટલે શું કીધું આયમ્ય પેલી પણજ ખેંચીને આકૃષ્ય
આવર્જિતમ કૃત્વ, એ તરફ એ દિશામાં એને આપણે ફેંકવાની જરૂર છે. જેમ પેલી પણસને પાછી ફેંકીએ એમ આપણે ઇન્દ્રિય મન બુદ્ધિને શું કરવાનું છે, આ બાહ્ય જગતમાંથી એને પાછું ખેંચી લેવાનું. અને એકવાર ખેંચી લીધું પછી શું કરવાનું, ચેતસા આ બુદ્ધિથી એને એ સંધાન એનું કરવાનું છે. પણ આગળ આપણે ગઈકાલે જોયું એમ નહીં હસ્તે નૈવ ધનુષા આયમનમ ઇહ સંભવતી. પણ અહીંયા તો જેમ હાથથી આપણે પણસ ખેંચીએ છીએ, હાથમાં ધનુષ રાખીએ છીએ, એવો સંભવ છે નહીં. તો કીધું પછી કેવી રીતે કરવાનું? એટલે શ્રુતિ માતા સ્વયં આપણે કે છે તદ્ભાવ ગતેના. આ બધી ચર્ચા અત્યારે ખાલી આપણે દ્રષ્ટાંત બતાવવામાં આવે, પછીના મંત્રમાં આ બધો વિસ્તાર કરશે. તદ્ભાવગતેન શંકરાચાર્યજી કહે છે તસ્મિન બ્રહ્મણી અક્ષરે લક્ષ્ય ભાવના ભાવ. આ મારા જીવનનું એક જ લક્ષ્ય છે અને કયું છે? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એ મારા જીવનનું લક્ષ્ય છે અને એના તરફ જ હું શું કરું છું, આ છે આ મારું બુદ્ધિ જે છે એ બુદ્ધિને હું એની દિશામાં લઈ જાઉં છું. તો ભાવગતેન તદ્ગતેન, તદ્ગતેન એટલે કે એમાં જ સમર્પિત છે. ભાવગતેનો અર્થ શું થાય? એમાં જ સમર્પિત છે, બીજું કોઈ ચિંતન નથી. ચેતસા લક્ષ્યમ તદેવ યથોક્ત લક્ષણમ અક્ષરમ. પણ કે આ અક્ષર કયો છે? યથોક્ત લક્ષણમ. આગળ જે બે મંત્રમાં આપણને દર્શાવવામાં આવ્યું એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આવિહિ સન્નિહિતમ ગુહાચરમ. જોઈ ગયા, આવિહિ જે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે, સન્નિહિતમ એ દૂર નથી, ગુહાચરમ તમારી બુદ્ધિ ગુહામાં જ એ દર્શન દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મંતા રૂપે, વિજ્ઞાતા રૂપે શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. એટલું જ નહીં, બીજા મંત્રમાં આપણે કહ્યું અર્ચિમત, વળી પાછું કીધું સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ. અને એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્ત યથા ઉક્તમ. આગળ બે મંત્રોમાં જે પ્રકારના અક્ષર બ્રહ્મનું સ્વરૂપ દર્શાવ્યું છે એ બ્રહ્મને શું કરવાનું? અક્ષરમ સૌમ્ય વિદ્ધિ. કેટલાક શબ્દો વ્યવહારમાં આપણે અમુક રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી એનો ઉપયોગ એ રીતે જ થતો હોય. આ સમજ. અક્ષરધામ જો વિચારી જોજો, અક્ષરધામ એમ આપણે કહીએ એટલે આપણી બુદ્ધિમાં તો શું આવવાનું? સ્વામિનારાયણ મંદિર દિલ્હીમાં અને ગાંધીનગરમાં. અને રૂઢિ કહેવાય. વ્યવહારમાં કેટલાક શબ્દનો કેટલોક અર્થ શું છે નક્કી થઈ જ ગયો, પણ એ અહીંયા પૂરતું છે. જો સમજો, કર્ણાટકમાં જઈને તમે અક્ષરધામ બોલો છો અને દિલ્હી યાદ નહીં આવે, અથવા તદ દેશ પૂરતું, તત્કાળ પૂરતું એનો એક વિશેષ અર્થ ગોઠવાઈ ગયો હોય એને રૂઢિ કહેવામાં આવે. પણ દરેક શબ્દ માટે એવું છે. આવી છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે પેલો અક્ષર શબ્દ આપણે સાંભળીએ તો તદ્દેશ તત્કાળ એટલે કે દરેકના એ જ વખતે અક્ષર શબ્દનો શું અર્થ થાય એ એમના મનમાં હોય, પણ એ બધા અર્થને આપણે શું કરવા પડે? બાજુએ કરી દેવાના. યથોક્ત લક્ષણમ, જે પ્રકારે વર્ણન કર્યું છે એ પ્રકારે અક્ષર બ્રહ્મ સમજવા. જો એટલે જ 7મા અધ્યાયમાં આપણે જોઈએ છે ભગવાન સ્વયં જ કહી ગયા હું કોણ છું એ હું જ પ્રગટ કરીશ. ઈશ્વર કોણ છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે એ ઈશ્વર સિવાય બીજું કોઈ પ્રગટ કરી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન સ્વયં જ કે છે અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી. પણ એ જાણવા માટેની શરત પણ ભગવાન પહેલા શ્લોકમાં કહી ગયા મય્યા શક્ત મના પાર્થ યુંજન્નેવ મદાશ્રય. જો ઈશ્વરને આશ્રિત રહેવું ને એ અક્કલનું કામ છે. આપણે શું માનીએ? સ્વામીજી હંમેશા કહેતા બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે ઈશ્વરના શરણમાં રહે છે. આમે આપણે કોકના શરણમાં હોઈએ જ છે. સમજ, પેલો ગમે તેટલો ઓફિસમાં બોસ હોય ને, માલિક હોય, ભલે ને ધંધામાં એ માલિક છે ને બધા લોકો એને માલિક કહેતા હોય,
પણ નવરાત્રી આવે, નવરાત્રી ગરબા હોય અને કોઈ પૂછવા જાય એ સાહેબ થોડું કઈ દાન આપી દો, ઘરે પૂછીને આપીશ, દાસમ એ માલિક તો પણ શું હોય, અને ઘરે જઈને પેલો પૂછે વિચારીને કાલે કહીશ, એમણે શું કરવું પડે, રાહ જોવી પડે. જાસમ વિચાર, કોઈને કોઈને આશ્રિત આપણે છીએ એટલે હું હંમેશા કહું કે પેલો પતિ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર કહેવાય અને પેલો પત્ની એટલે હોમ મિનિસ્ટર કહેવાય. ફાઇનાન્સ મિનિસ્ટર ગમે તેટલું કરે પણ છેવટે ચાલે પેલા ગૃહમંત્રીનું જ આ વિચાર. અને કામની વહેંચણી કહેવાય, વ્યવહારિક રીતે શું કહેવાય, એ કામની વહેંચણી છે. આને આ કરવાનું, નાને આ કરવાનું. પરસ્પરમ ભાવયંત, ત્રીજા અધ્યાયમાં શું કીધું, એકબીજાને આધારિત રહીને જ આપણે જીવન જીવી શકીએ. પણ છેવટે જે શરણ છે તો કયું છે, બદાશ્રય મામ પ્રપદ્યંતે. અને ઈશ્વરની ઓળખાણ કોણ કરાવી શકે, ઈશ્વર જ કરાવી શકે. જો એટલે લોકોના ઈશ્વર વિશેના ખ્યાલો પણ એવા છે ને, અને અત્યારે જ છે એમ નહીં, એ વખતે લોકોના પોતાના ઈશ્વર વિશેના ખ્યાલો હતા. દરેક જણ ભગવાનને એક દેશ અને એક કાળ આપી જ દીધો હોય. અમારા ભગવાન કૈલાસ ધામમાં રહે, પેલો બીજો કે અમારા ભગવાન શિવલોકમાં રહે, પેલો ત્રીજો કે અમારો ભગવાન અક્ષરધામમાં રહે, પેલો ચોથો કે અમારો ભગવાન ગોકુલમાં રહે. બધાએ ભગવાનને શું કરી દીધા, એક સ્થાન આપી દીધું. દરેકે ભગવાનને એક રૂપ આપી દીધું. એટલે જયારે તમે જ્યાં સમજો, રૂઢી એટલા માટે સમજાવું છું કે જયારે તમે ભગવાન એમ કહો તો દરેકને પોતાના નામ, રૂપ અને સ્થાન શું હોવાના, અલગ જ છે. શંકરાચાર્યજી એટલે ગીતાના પ્રારંભમાં કહી ગયા કે અનેક પદ, પદાર્થ, વાક્ય, વાક્યાર્થ, આ ગીતા પર અનેક લોકોએ ટીકા લખી છે. એના પદ એટલે શબ્દ, પદાર્થ એટલે શબ્દાર્થ, વાક્ય અને વાક્યાર્થ, એ અનેક લોકો આ ટીકા લખી ગયા છે. પણ એ બધી જે ટીકાઓ લખાઈ જે છે એ ટીકાઓ પરસ્પર કેવી છે, વિરોધી છે. જે પરસ્પર વિરોધી છે તો પછી કયો અર્થ કરવો? અને ટીકામાં જ વિરોધ છે એમ નહીં, જો સમજો ભગવાનના વાક્યમાં વિરોધ જ છે. મસ્થાની સર્વભૂતાની, પછી બીજા શ્લોકમાં શું કે નચમસ્થાની ભૂતાની, આ ફેરવી તોડેલું કહેવાય. જો સમજો, પેલા કે બધા ભૂતો મારામાં છે, પછી કે છે કોઈ ભૂતો મારામાં છે જ નહીં. આ સમજ શું અર્થ કરવાનો? દૂરંચાંતિકે છે, એ દૂર પણ છે, નજીક પણ છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ નિર્ગુણમ ગુણ ભોક્તૃ. 13મા અધ્યાય, નિર્ગુણમ ગુણ ભોક્તૃ. એ નિર્ગુણ છે પણ ગુણનો ભોગતા છે. પણ નિર્ગુણ છે પણ ગુણનો ભોગતા થયો જ ક્યાંથી? સંપૂર્ણ ગીતા એટલે વિરોધાભાસ છે, અને એને વેદાંત કહેવાય. આ સમજ છે, વિરોધાભાસ વગર વેદાંત નહીં સમજાય. અને એટલા માટે પેલા ગુરુની જરૂર પડે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ તર્ક અમને આપતા કે ઉપનિષદ હોય કે ગીતા હોય, જો સમજો, જ્યાં સુધી તમે સંપૂર્ણ ગીતાને સમજ્યા નહીં હોય તો એક શ્લોકનો અર્થ કરી શકો, અને સંપૂર્ણ ગીતાને સમજવી હોય તો એક એક શ્લોક ભણવો પડે. અને કેચ 22 કહેવાય. સંપૂર્ણ ગીતા મને ખબર નહીં હોય ત્યાં સુધી એક શ્લોક ખબર નહીં પડે, પણ સંપૂર્ણ ગીતા મારે જાણવી હોય તો એક એક શ્લોક ભણવો પડે. અને એટલા માટે શું કરવું પડે? ગુરુ વગર શક્ય જ નથી. અને ગુરુ પણ શું કરે? ગુરુ પ્રમાણ નથી. જો સમજો, આજે મુશ્કેલી ક્યાં છે? પ્રમાણ કોણ બની જાય છે? ગુરુ પ્રમાણ બની જાય છે. અને ગુરુ જે કે ને એ જ શાસ્ત્ર વાક્ય. શાસ્ત્ર પ્રમાણ છે, તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. અને એ શાસ્ત્ર જો સમજો, શંકરાચાર્ય જયારે અર્થોક્ત લક્ષણમ કે એની પાછળ ઘણું બધા કારણો છે.
તમારા મનમાં આવે એને તમારે નથી લેવાનું, તમારા મનમાં આવે એને તમારે લક્ષ્ય બનાવવાનું નથી. શાસ્ત્ર જે બે આગળના મંત્રોમાં જે અક્ષર બ્રહ્મનું વર્ણન કરી ગયા, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ દર્શાવી ગયા, એ અક્ષર બ્રહ્મને તમારે શું કરવાનું છે? લક્ષ્ય બનાવવાનું છે. યથોક્ત લક્ષણમ સૌમ્ય વિદ્ધિ, હે સૌમ્ય, હે શિષ્ય, આ પ્રકારથી જે બે મંત્રોમાં કહેવામાં આવ્યા એ અક્ષર બ્રહ્મનું વેધન કરવાની જરૂર છે. વિદ્ધિ, વેધન કર. તો કે પણ તમે કીધું તો ખરું કે વેધન કરવાનું, પણ વેધન માટે શું કરવું પડે? તદ્ભાવગતેના, એ ભાવના આપણા મનમાં હોવી. અત્યારે અક્ષર બ્રહ્મને ઓળખતા નથી એટલે અક્ષર બ્રહ્મની શું કરવી પડે? ભાવના કરવી પડે. આ શાસ્ત્રમાં એક નિયમ છે, જેવો ભાવ કરો ને એવા જ તમે બનો. તો 8મા અધ્યાયમાં આવશે, યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ તત્તદેવ વાપ્નોતિ. જે જે ભાવ સાથે તમે આ શરીર છોડો છો તે તે ભાવની તમને શું થાય? પ્રાપ્તિ થાય છે. અને એટલે ભગવાન શું કહે છે? ભગવાન મળીએ ત્યારે જ ને, કઈ નહીં, મળીએ ત્યારે તમને યાદ કરી લઈશું. અત્યારે શું કરીએ? ખાઈ પીને લેર કરીએ. મૃત્યુ સમયે જો પરમાત્માને યાદ કરવા હોય તો ભગવાન સ્વયં પછીના શ્લોકમાં કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. મૃત્યુ વખતે જો મારું ચિંતન કરવું હોય તો શું કરવું પડે? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. જો ત્યાં પણ જો શબ્દ સ્મર નથી કીધું, અનુસ્મર. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. અનુ એટલે પછી, કંઈક પછી. રામ જઈ રહ્યા છે, લક્ષ્મણ રામની પાછળ પાછળ જઈ રહ્યો છે. એમ સ્મર નહીં કીધું ભગવાને, શું કીધું? અનુસ્મર. તો કે કોના પછી સ્મરણ કરવાનું ભગવાન? રાધા પછી? સ્વામી શંકરાચાર્ય બહુ સરસ કહેતા, ગુરુ વેદાંત ઉપનિષદ અનુ, ગુરુ વેદાંત ઉપદેશ અનુ. ભગવાનનું સ્મરણ કરવાનું, પણ કોના પછી? પેલા ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરીએ, ગુરુ શાસ્ત્ર અધ્યયન કરાવે, પછી જે ગુરુએ જે સ્વરૂપ બતાવ્યું હોય એ સ્વરૂપને અનુરૂપ આપણે ઈશ્વરનું ચિંતન કરીએ. જો સમજો, એટલા માટે બધાના ભગવાન છે, બધાના ભગવાનના નામ છે, બધાના ભગવાનના રૂપ છે, બધાના ભગવાનના એક સ્થાન પણ છે, લોક છે. ભગવાનના વખતે આ જ હતું બધું. ભગવાન જયારે વૃંદાવનમાં હતા તો ત્યાંય પેલો એક પૌંડ્ર કૃષ્ણ, આ ભાગવત વાંચો ને બધી ખબર પડે. પેલો કેતો હતો આ કૃષ્ણ નથી, સાચો કૃષ્ણ હું છું. બધે વિરોધી હોય. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો કોઈ તો ટાંટિયો ખેંચવા વાળો હોય. પણ એ ભગવાન ભલે ને અવતાર લેતા, રામ ભગવાન જો વિચાર, પેલો ટાંટિયો ખેંચવા વાળો રાવણ હતો જ, માનવા જ તૈયાર નહીં. કુંભકર્ણે જઈને કીધું કે આ મહાવિષ્ણુ છે, આ રામ નથી. જો આમ તું જેને મનુષ્ય માની રહ્યો છે એ મનુષ્ય નથી. અને જેને તું પકડીને લાવ્યો સીતા નથી, એ જનક નંદિની નથી. એ કોણ છે? એ મહાલક્ષ્મી છે. પેલા બુદ્ધિ જેવી બગડી હોય, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને એટલા માટે આ કેવું પડે? સ્મર અનુસ્મર યથોક્ત લક્ષણમ. તમે જે ભગવાનને ઓળખો છો, જો આ સમજો, એટલા માટે કોઈ પણ આવીને એમ કે હું ભગવાનમાં માનતો નથી, જો તું એને એમ જ કહું કે તું જેને ભગવાન કહે છે એને તો હું નથી માનતી. આર્ગ્યુમેન્ટ નહીં કરવાના. જો સમજો, કારણ કે એની જે ભગવાનની વ્યાખ્યા છે એને પોતે જ એક ભગવાનની વ્યાખ્યા બનાવી અને કહે છે કે આ ભગવાનને હું નથી માનતો, એ ભગવાનને તો હું નથી માનતો. જો સમજો, આ સમજો. અને ભગવાનના નામે પછી સંસ્થા ચાલુ થાય. આ મુશ્કેલી ત્યાં છે. ભગવાનના નામે પછી આપણે શું કરીએ છીએ? પેલી સંસ્થાઓ ચાલુ કરી દઈએ. એકવાર સત્ય અને અસત્ય જાય.
આપણે એમ કે સત્યમેવ જયતે, હંમેશા સત્યનો વિજય થાય. એ પેલો અસત્ય કે સત્ય હું તને જીતવા દઉં નહીં. સત્ય કે તું કઈ કરી શકે એમ છે જ નહીં. લેકિન ચાલો આપણે કંઈક કરીએ. સાંભળો, એટલે બે વ્યક્તિ નથી પસાર થતી. એટલે પેલો અસત્ય કે જો હવે હું શું કરું, એટલે તું અહીંયા રસ્તા પર રહે. સાંભળે, એટલે સત્ય પેલો રસ્તા પર પેલો ચાલતા હતા ત્યાં શું હતું, પેલું સત્ય બેઠે. એટલે પણ જે વ્યક્તિ હતો ને એને સત્ય પકડ્યું અને ખુશ થયો કે આ સત્ય છે, મને સત્ય મળ્યું. જા એટલે સત્ય પેલી વાંકી આંખથી પેલા અસત્ય સામે જોયું. એટલે સત્યને એમ થયું જો એને મને પકડ્યો, તને પકડ્યો નથી. પેલા અસત્યએ જેણે સત્યને પકડેલું ને એની બુદ્ધિ પર એવો પ્રભાવ કર્યો, એટલે પેલા સત્ય પકડ્યું ખરું, પછી ધીમે રહીને એના મિત્રને કે હવે આ સત્યની હું સંસ્થા બનાવીશ. સત્યની સંસ્થા બને એટલે શું થઈ ગયું આ વિચારી જોયું. સત્યની સંસ્થા નહીં હોય, આ સમજો, ભગવાનની સંસ્થા નહીં હોય. પણ દરેક જણ શું કરે, જેમ આપણે લોકોનું લેબલિંગ કરીએ ને એમ ભગવાનનું પણ શું કરી દીધું, આપણે લેબલિંગ કરી દીધું. આ સમજો, શંકરાચાર્યજી આ કેમ કેવું પડે કે એ વખતે હતું જ આ બધું. ભગવાનનું સ્મરણ કરવું છે તો ભગવાને ગીતામાં પોતાનું જે સ્વરૂપ પ્રગટ કર્યું છે એ પરમાત્માનું આપણે ચિંતન કરીએ. અક્ષર બ્રહ્મ આપણા જીવનનું લક્ષ્ય છે તો એ અક્ષર બ્રહ્મ આપણને જે અક્ષર બ્રહ્મ ખબર છે ને, પુષ્ટિ માર્ગમાં તમે જાઓ ને, પુષ્ટિ માર્ગમાં જાઓ, પેલી કંઠી પહેરા એને શું કહે લોકો ખબર છે, બ્રહ્મ સંબંધ. એ લોકોને બ્રહ્મ સાથે આમ તો કોઈ લાગતું વળગતું જ નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સાથે એ લોકોને તો કોઈ સંબંધ જ નથી. કેમ? અમારે તો કોણ છે, આ શ્રીનાથજી બાબા. પણ નામ શું આપે, બ્રહ્મ સંબંધ. અને પછી બીજા કોઈ આચાર્ય જો બ્રહ્મ સંબંધ ની ચર્ચા કરે એટલે શું થઈ જાય. અચ્છા, 5 વર્ષ પહેલા થયું હતું આ સમજ. એક ભાગવત કથાકારે એમ કીધું કે હું બ્રહ્મ સંબંધ કરીશ, એટલે પેલા વૈષ્ણવ આચાર્ય બધા શું થઈ ગયા, તું બ્રહ્મ સંબંધ કરી શકે નહીં. જા એટલે સત્યની સંસ્થા નહીં હોય, ભગવાનની સંસ્થા નહીં હોય. ઈશ્વર ઈશ્વર છે, અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, એમાં તમારે સંસ્થા બનાવવાની જરૂર પડતી નથી. મને કહો, રસાયણ શાસ્ત્રની કોઈ સંસ્થા છે, ભૌતિક શાસ્ત્રની કોઈ સંસ્થા છે? દરેક જણ અહીંયા જ નહીં, શંકરાચાર્યજી વારંવાર આ કહેતા રહેશે કે જે શાસ્ત્ર જે પ્રકારે અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે, શાસ્ત્ર જે પ્રકારે અક્ષર બ્રહ્મને દર્શાવે છે, એને આપણા જીવનનું લક્ષ્ય બનાવવાનું છે. આપણને મન ફાવે એને જીવનનું લક્ષ્ય બનાવવાનું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે યથોક્ત લક્ષણમ અક્ષરમ બ્રહ્મ સૌમ્ય વિદ્ધિ. હે પ્રિય શિષ્ય, તું આ અક્ષર બ્રહ્મ જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું એ અક્ષર બ્રહ્મને તારા જીવનનું લક્ષ્ય તું બનાવ. આગળ શબ્દ વાપરે ધનુહુ ગૃહીત્વા. એટલે હવે પછીના મંત્રમાં એ દર્શાવે છે. આપણે વાત પાના નંબર 65 મંત્ર 4. પ્રણવો ધનુષરોખ્યાત્મા બ્રહ્મ તન્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ શર્વતન્મયો ભવેત. મંત્રની ઉપર
યદુક્તમ ધનુઃ આદિ તદુચ્યતે. પછી પ્રણવઃ ઓંકારઃ ધનુઃ યથા ઈશુ આસનમ લક્ષ્યે શરસ્ય પ્રવેશ કારણમ તથા આત્મા શરસ્ય અક્ષરે લક્ષ્યે પ્રવેશ કારણમ ઓંકારઃ પ્રણવે. ના પછી યદુક્તમ ધનુઃ આદિ શંકરાચાર્યજી કહે છે આગળ આપણને જે કહેવામાં આવ્યું ધનુષ્ય છે, શર છે, બાણ છે, આયમ્ય એટલે કે પણછને ખેંચવાની છે. તો કે શું શું છે? સાહિત્યમાં બે પ્રકારના દ્રષ્ટાંત આવે, ઉદાહરણ આવે. ઉદાહરણ બે પ્રકારના. એક દ્રષ્ટાંત કહેવાય, એકને શું કહેવામાં આવે? દ્રષ્ટાંત. એક ઉદાહરણ દ્રષ્ટાંત છે, બીજું ઉદાહરણ રૂપક છે. દ્રષ્ટાંત એટલે એક ભાગની સામ્યતા હોય, પૂર્ણ સામ્યતા નહીં હોય, એક ભાગની જ સામ્યતા હોય. અને એ સામ્યતાને આધારે પછી આપણે શું કરવામાં આવે? એ દ્રષ્ટાંત વાપરવામાં. બીજું દ્રષ્ટ અંત સમજો એટલે આપણે એ વસ્તુ જોયેલી છે, જે વસ્તુ તમે જોઈ છે એને જ હું દ્રષ્ટાંત તરીકે વાપરી શકું. જે વસ્તુ તમે જોઈ જ નથી એનો હું ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકું? નહીં કરી શકાય. અને એટલા માટે એને શું કહેવાય? દ્રષ્ટાંત. અને પૂર્ણ રૂપે બધી રીતે એનું એ થતું નહીં હોય. જેવી રીતે આપણે એમ કહીએ ઘડો અને માટી. તો ઘડાનો નિમિત્ત કારણ કુંભાર છે. ઘડાને બનાવનાર કોણ છે? કુંભાર છે. ઘડો જેમાંથી બનાવવામાં આવ્યો એ માટી છે, ઉપાદાન કારણ છે. તો પેલું કુંભારનું જયારે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, જેવી રીતે કુંભારે ઘડો બનાવ્યો એવી રીતે ભગવાને આ જગત બનાવ્યું, એવું જયારે આપણે કહીએ, સાંભળજો બરાબર, તો કુંભારનું જે દ્રષ્ટાંત આપણે લઈએ છીએ કે જેમ ઘડો બનાવવા માટે કુંભારમાં જ્ઞાન અને શક્તિ એટલે કે કુશળતા હોવી જોઈએ. આપણે ધારો કે વાંચીએ ઘોડો કેમ બનાવવો અને પછી બનાવવા બેસીએ શું થાય? ગુજરાતનો નકશો બને. તમે તો નિમિત્ત કારણ કુંભારનું આપણે જયારે દ્રષ્ટાંત લઈએ છીએ એ પૂર્ણ દ્રષ્ટાંત નથી. કેમ? કારણ કે નિમિત્ત કારણ જે છે એ પોતાના કાર્યથી ભિન્ન છે, અલગ છે. પણ જ્યારે આપણે પરમાત્માની ચર્ચા કરીએ ત્યારે ત્યાં શું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ ઈશ્વર જ છે અને ઉપાદાન કારણ પણ ઈશ્વર જ છે. કુંભાર પણ ઈશ્વર છે, માટી પણ કોણ છે? ઈશ્વર છે. તો કુંભારનું જે દ્રષ્ટાંત જે છે કેવું છે? મર્યાદિત છે. આપણે જ્ઞાન અને કુશળતાને સમજવા માટે આ કુંભારનું દ્રષ્ટાંત લઈએ, તે દ્રષ્ટાંત કહેવાય. પણ રૂપક એટલે શું થાય? જેટલા પણ અંગ ઉપાંગો હોય એ બધામાં પેલી સામ્યતા જોવામાં આવે. એટલે કે દરેક વસ્તુ પછી લેવાની હોય. ધનુઃ, તો જયારે ધનુઃ એમ કહેવામાં આવ્યું તો ત્યાં ધનુષ્ય છે, એની પણછ છે, શર એટલે કે બાણ છે, એ પણછને ખેંચવું છે અને એનું લક્ષ્ય છે. તો દરેક અંગને શું કરવામાં આવ્યું? સામ્યતા દર્શાવી તો એને રૂપક કહેવામાં આવે. અંગ્રેજીમાં કહીએ ને તો એક એક્ઝામ્પલ કહેવાય, આ તો સિમિલી કહેવાય, ઉપમા. પણ રૂપક એટલે ઇલસ્ટ્રેશન, અને અંગ્રેજીમાં શું કહેવાય? ઇલસ્ટ્રેશન કહેવાય. તો અહીંયા જયારે આ ધનુઃ એમ કહેવામાં આવ્યું તો
આ રૂપક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ધનુરાદિ. આદિ એટલે કે ફક્ત ધનુનું જ સામ્યતા અહીંયા દર્શાવવા નથી, પણ ધનુની સાથે જે પણ કઈ જોડાયેલું છે એ દરેક વસ્તુ જે છે ઉચ્યતે એ બતાવવું પડે આપણને. આ ધનુનું રૂપક આપણે જો સમજો, પેલો રથનું રૂપક આપણે કઠોપનિષદમાં જોઈએ કે આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા આત્માનમ રથિનમ રથી, ઘરમાં રહે એને ગૃહી કહેવાય. જેનો રથ છે, જે રથ સ્વામી છે એને શું કહેવાય? રથી. પછી એની દ્વિતીય વિભક્તિ રથિનમ. આત્મા રથ સ્વામી છે, શરીરમ રથમેવ તુ. આ શરીર શું છે? રથ છે. એટલું જ નહીં, ઇન્દ્રિયાણી હયાનાહુ. આ ઇન્દ્રિયો એના 5 ઇન્દ્રિયો એના ઘોડા છે. બુદ્ધિ તુ સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિ શું છે? એનો સારથી છે. મન પ્રગ્રહમેવ ચ. સારથી અને ઘોડાને જોડનાર જે લગામ છે એ મન છે. તો કે આ રથ કઈ દિશામાં જઈ રહ્યો છે? વિષયાસ્તે સુગોચરાન. 5 ઇન્દ્રિયો 5 વિષયના માર્ગ પર ચાલી રહ્યો છે. તો બધા અંગને શું કરવામાં આવ્યું? સામ્યતા દર્શાવી. એમાં અહીંયા પણ આ ધનુહુ, ધનુ ગુરિત્વા, આ ધનુષ્ય હાથમાં લીધું, પણ એ ધનુષ શું છે? અને એટલે શ્રુતિ માતા કહે છે ધનુહુ પ્રણવઃ ધનુહુ. મંત્રમાં શું કીધું? પ્રણવઃ ઓમકારઃ. આ ઓમકાર જેને આપણે કહીએ છીએ એ ધનુષ્ય છે. પ્રણવ કોને કહેવાય? જો આ પણ પાછી મુશ્કેલી. લોકોએ પ્રણવ નહીં પોતપોતાની રીતે એવું ગાંડા અર્થ કરતા ફરે છે. પ્રણવઃ તસ્ય વાચકઃ. પતંજલિ યોગ સૂત્રમાં શું કહેવામાં આવ્યું? પ્રણવઃ તસ્ય વાચકઃ. ગલગોટો એમ કહીએ આપણે, ગુલાબ એમ આપણે જઈએ કહીએ, તો ગુલાબ નામ છે અને આ ગુલાબ રૂપ છે. તો ગુલાબ શબ્દ એ ગુલાબ જે વસ્તુ છે એનો નિર્દેશ કરીને વાચક કહેવામાં આવે. ગુલાબ શબ્દ શું છે? આ ગુલાબ વસ્તુ માટે વાચક છે અને પ્રગટ કરે. નામ એને આપણે કહીએ. એ જ રીતે ભગવાનનું નામ શું છે? પ્રણવઃ. પ્રણવ શું છે? ઓમકાર. શંકરાચાર્યજી કહે છે આ પ્રણવ એટલે ઓમકાર. તો કે ઓમ કોને કહેવામાં આવે? જો એની આપણે દિવાળીની પુસ્તિકા છે, અવતિ રક્ષતિ ઇતિ ઓમ. જે તમારું રક્ષણ કરે એને ઓમ કહેવામાં આવે. અને ખરેખર રક્ષણ કરવું હોય ને, શરીર આદિનું રક્ષણ કરીએ, ધન આદિનું રક્ષણ કરીએ, એના કરતા ખરેખર જેનું રક્ષણ કરવાનું છે આપણી બુદ્ધિ છે. બુદ્ધિ સલામત હોય ને તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? બહાર નીકળી શકીએ. એટલે ઓમકાર કોની રક્ષા કરે છે? આપણી બુદ્ધિની રક્ષા કરે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા કે કોઈ પણ વિચાર કરો. સાંભળો, કોઈ પણ વિચાર આપણે જયારે કરીએ એ વિચારમાં સ્પષ્ટતા હોવી જોઈએ. કોઈ પણ વિષય હોય, પછી ગુલાબ હોય, ગલગોટો હોય, કોઈ પણ વિષય હોય, પણ એ વિષય બાબતની આપણા મનમાં શું હોવી જોઈએ? સ્પષ્ટતા હોવી જોઈએ. પણ આપણી બુદ્ધિ કેવી છે? હોતા હૈ, ચલતા હૈ, ये भी ठीक है, वो भी ठीक है. નહીં, બુદ્ધિની સ્પષ્ટતા, ક્લેરિટી એને કહેવાય. તમારા વિચારોમાં સ્પષ્ટતા છે કે નહીં? સ્વામીજી જે દિવસે અમે પરણ્યા તે દિવસે બુદ્ધિને તાળું મારી દીધું. માણસ બુદ્ધિ ક્યાં સુધી વાપરે? અહીંયા સુધી જ વાપરે. આ સમજો, હકીકત કહું તમને. પછી તો એ બુદ્ધિ વાપરવાની હોતી જ નથી આપણે. કેમ?
ધારો કે પેલો બેંકમાં, જો આ હકીકત, તમે બેંકમાં મેનેજર, બેંકમાં તમારે જે કામ કરવાનું છે એ રૂટીન જ છે, પણ ભૌતિક શાસ્ત્રનો પ્રોફેસર છે, એને શું કરવાનું હોય? છોકરાઓ બદલાય, વિષય તો શું થવાનો? એનું રિપીટેશન છે. જો શિક્ષક હોય કે પ્રોફેસર હોય કે વકીલ હોય કે ડોક્ટર હોય, આંખના બહુ મોટા ડોક્ટર છે, પણ એને કરવાનું શું છે? રોજ 50 માણસના મોતિયા કાઢવાના. તો મોતિયા કાઢવાનું કામ એને માટે શું છે? રૂટીન છે. અંગ્રેજી બોલો કે રૂટીન છે. આ બેનો રોટલી કરતા શું કરતા? આપણે મોબાઈલ પર વાત કરે. કેમ? એને માટે બુદ્ધિ વાપરવાની જરૂર નથી તમારે. એટલે માણસને એક આદત પડી ગઈ. એકવાર થોડુંક આર્થિક રીતે વ્યવસ્થિત થઈ ગયું, પછી આગળ બુદ્ધિ વાપરવાની જરૂર એટલે તાળું મારી દેવાનું. તાળું મારીને ચાવી ફેંકી દેવાની, એટલે કોઈ મળે જ નહીં. પછી પેલા ઘેટાના ગરણની જેમ આપણે શું કરતા રહીએ? ચાલતા રહીએ. હકીકત તમને ભલે ને હાર્ટ સર્જન હોય, આ વિચારી જોયું, પણ એને જે કરવાનું છે એ તો શું છે? એકનું એક જ કરવાનું છે. એમાં કઈ નવાઈ નથી. એકાદ વાર કોઈ કેસ કઈ સ્પેશિયલ આવી ગયો અને કઈ કોમ્પ્લિકેશન આવી ગઈ તો ઠીક છે, બાકી તો એનું રૂટીન જ છે. એકનું એક જ રોજ કરવાનું હોય. અને આપણો સ્વભાવ છે, જે વસ્તુ એકની એક આપણે 25 વાર કરીએ, પછી એને માટે આપણે બહુ બુદ્ધિ વાપરવી પડે. જો વિચારો, તમને દાખલો આપો. તમે ઘરેથી નીકળો અને લાલ સ્કૂલ આવો, તમારે કેટલો વિચાર કરવો પડે? ભલે તમે 2 કિલોમીટર દૂર રહેતા હો, તમારે વિચારવું નહીં પડે હવે હું ડાબી બાજુ વળું, હવે હું જમણી બાજુ વળું. વિચારવાનું છે જ નહીં. ઘરેથી નીકળ્યા, બુદ્ધિ કંઈક બીજે ચાલતી હોય, અને પેલો લાલ સ્કૂલ આગળ આવીને ઉભો રહી જાય. કેટલી બુદ્ધિ વાપરવાની તમારે? ઘણી વાર તો પેલી લાલ સ્કૂલ આવી જાય ને પછી અચાનક અરે સ્કૂલ તો આવી ગઈ. બુદ્ધિનો ઉપયોગ આપણે કેટલો કરીએ છીએ? બુદ્ધિના જે વિચારો જે છે એ વિચારોમાં સ્પષ્ટતા હોવી જોઈએ, કોઈ પણ વિષય. પણ આપણે એક કુંડાળામાં રહેવાની આદત પડી ગઈ છે. પેલો ભૌતિક શાસ્ત્રી હોય ને ભૌતિક શાસ્ત્રમાં કુંડાળામાં જે રહેતો હોય, પેલો ડોક્ટર હોય એ શું કરતો હોય? એ પેલા ડોક્ટરના કુંડાળામાં જ રહે. કારણ કે આપણને એ કુંડાળામાં રહેવાની એટલા માટે આદત પડી ગઈ છે, કારણ કે કુંડાળામાં આપણે પોતાને એક સુરક્ષિત વ્યક્તિ સમજીએ છીએ. અને પછી એને માટે આપણે શું કહીએ? એ સેટલ થઈ ગયો. કેમ? કે એની રીતે સુરક્ષિત થઈ ગયો. સુરક્ષિત થઈ ગયો. સંપ્રાતે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. મૃત્યુ આવીને ઉભો રહે ને તો આમાંની કોઈ વસ્તુ તમારી રક્ષા કરવાનું નથી. આ સમજજો. ગમે એટલું જ્ઞાન તમે મેળવો, ગમે એટલું ધન મેળવો, મૃત્યુ આવીને ઉભું રહે તો શું કરવાનું? મૃત્યુ કોઈની શરમ રાખતો જ નથી. કોણ તમારી રક્ષા કરે છે? બ્રહ્મ વિદ્યા સિવાય કોઈ તમારી રક્ષા કરી શકે એમ છે જ નહીં. મૃત્યુ આવે ત્યારે ભગવાન પણ શું કરવાનું? શું કરી શકે ભગવાન? એ તો તારું પ્રારબ્ધ છે, આટલું જ બોલે ભગવાન. આ સમજો. ભગવાન સ્વયંને પણ જયારે અવતાર કાર્ય પૂરું કરવાનું હતું, ઉદ્ધવજી એમની પાસે જઈને કહ્યું કે હે ભગવાન, આટલા વર્ષોથી તમારા ઉતરેલા વસ્ત્ર પહેરું છું, તમારું ગ્રહણ કરેલું ભોજન ગ્રહણ કરું છું, રોજ સવારે ઉઠીને તમારા દર્શન કરું છું. જો આ તમે નહીં, શ્રી કૃષ્ણ અહીંયા નહીં રહેશે, આ દ્વારકાધીશ નહીં રહેશે, હું શું કરીશ? જો આ વિચાર. ભગવાન કે છે મારે પણ અવતાર કાર્ય પૂરું થયું તો આ શરીર મારે પણ શું કરવું પડે? છોડવું પડે. ભગવાન શરીર ધારણ કરે છે, ભલે ભગવાન પોતાની ઈચ્છાથી કરે છે, સમજો, પોતાની માયા શક્તિને પોતાના વશમાં કરીને કરે છે, પણ ભગવાને પણ શરીર તો શું કરવાનું છે? શરીર ધારણ કર્યું તો શરીર એમને છોડવાનું છે. ભગવાન કે હું શરીર છોડી રહ્યો છું અને તું મન કે છે જો આ વિચાર. કોણ તમારી રક્ષા કરે?
બુદ્ધિની રક્ષા માત્ર બ્રહ્મ વિદ્યાથી છે. આ સમજો. આગળ આપણે આ મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. સમજો. દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. અપરા વિદ્યા જે છે એ તમારી રક્ષા કરી શકે એમ છે જ નહીં. એક પરા વિદ્યા જેને કહીએ, બ્રહ્મ વિદ્યા કહીએ, એ જ તમારી રક્ષા કરી શકે. અપરા વિદ્યાનું લક્ષણ આપણે શું જોઈ ગયા? જા વિચાર. More you come to know, more you know what you don't know. અપરા વિદ્યા. જેટલું વધારે જાણો એટલું વધારે જાણો તમે શું જાણતા નથી. તો તમારા જ્ઞાનનો વિસ્તાર થયો કે અજ્ઞાનનો વિસ્તાર થયો? અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં રક્ષા કરવાની કોઈ શક્યતા નથી. બહુ પેલું મેડિકલ નું દ્રષ્ટાંત યાદ રાખવાનું. પેલું MBBS થાય ને એ એક જ દિવસ ખુશ હોય અને માતા પિતા બધાને પેંડા વેચે, પાર્ટી આપે, હું MBBS થઈ ગયો. ચાલ એક જ દિવસ. બીજે દિવસે જયારે એની મમ્મી બહુ પ્રસન્નતા કરે, મમ્મી તું રવા દે ને હવે. કેમ? કારણ કે એનો જ્ઞાનનો વિસ્તાર નથી થયો, એના અજ્ઞાનનો વિસ્તાર છે. હવે એને ખબર પડી શરીરમાં લીવર નામની વસ્તુ છે, પણ એ કેમ કામ કરે છે હજી ખબર નથી. હવે મને ખબર પડી હૃદય નામની વસ્તુ છે, એ હૃદયનું સ્પેશિયલાઇઝેશન કરે નહીં ત્યાં સુધી ખબર પડે નહીં હૃદય કેમ ચાલે. હવે મને ખબર પડી મૂત્રપિંડ નામની વસ્તુ કઈ શરીરમાં છે, પણ જ્યાં સુધી પેલું નેફ્રોલોજી ભણે નહીં ત્યાં સુધી આ મૂત્રપિંડ કેમ કરે મને ખબર નથી. તો એને શું થયા? અજ્ઞાનનો વિસ્તાર વધી ગયો. અને એટલે મમ્મી તું રવા દે ને, MBBS થયા તે બહુ મોટું કામ નથી, તું રવા દે મમ્મી. પેલું ખગડાવે ને મમ્મીને, અને પેલી મમ્મી બિચારી ખુશ થતી હોય, મારો દીકરો ડોક્ટર થઈ ગયો. આને અપરા વિદ્યા કહેવાય. જો અપરા વિદ્યા પોતાની જ કોઈ તેનું પોતાનું જ કોઈ સ્થાન નથી. જો સમજ, એનું જ કોઈ પ્રતિષ્ઠા નથી. તો જેની પ્રતિષ્ઠા જ નથી એ તમારી રક્ષા કરવાનું નહીં. નહીં રક્ષતી દુકૃન કરણે. શંકરાચાર્યજી પેલા વ્યાકરણના પંડિતને કહે છે, તો આ વ્યાકરણના સૂત્રો બોલે છે, વ્યાકરણના સૂત્રો તારી રક્ષા નહીં કરે. પણ ત્યાં વ્યાકરણ એટલે શું છે? અપરા વિદ્યા. એટલું જ નહીં, પેલું ધાતુ કયું વાપર્યું? દુકૃન કરણે, ક્રુ કરણે. તો કે કર્મ પણ તારી રક્ષા નહીં કરે, કારણ કે કર્મ તો શું કરશે? બીજું કર્મફળ ઉત્પન્ન કરશે. એ કર્મફળ ભોગવવા વળી પાછું શરીર લેવું પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. એટલે અવ્યક્ત અવસ્થામાં છે, પ્રલય અવસ્થા છે, એમાંથી વ્યક્ત થયો, વળી પાછો વ્યક્ત માંથી શું થવાનો? અવ્યક્ત થવાનો. ભટકતો રહેજો વિચાર. ફરી ફરી જન્મ ધારણ કરે, ફરી ફરી મૃત્યુ. યમરાજા એટલે જ કહી ગયા, જે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરતો નથી એને શું થાય છે? મૃત્યુ સે મૃત્યુમાં આપનોતી. જન્મથી જન્મ કહે તો જરાક આપણે સારું લાગે. એટલે શું કહે છે? મૃત્યુ સે મૃત્યુમાં આપનોતી. મૃત્યુથી મૃત્યુની એ પ્રાપ્તિ કરતો રહે છે. જે અવિદ્યામાં બેઠો છે, જે અપરા વિદ્યામાં બેઠો છે, એ કેવો છે? દંદ્રમ્યમાણા પરયંતિ મૂઢા. દંદ્રમ્યમાણા ફરી ફરી આ જગતમાં ચક્કર મારતો જ ફરે છે. અપરા વિદ્યા કોઈ પ્રકારે તમારી રક્ષા કરી શકે એમ નથી. એક પરા વિદ્યા, અક્ષર બ્રહ્મની જે વિદ્યા જે છે એ તમારી રક્ષા કરી શકે છે. જે ખરેખર રક્ષા કરનાર છે એની આપણને પડી જ નથી. અને એટલે શ્રુતિ માતાએ કેવું પડે. જો સમજો આદેશ કેમ છે? વેધવ્યમ એમ આદેશ કેમ કરવો પડે? આપણું શું કલ્યાણ કરે છે આપણને ખબર નથી, અને એટલા માટે શ્રુતિ માતાએ આદેશ કરવો પડે કે તું અક્ષર બ્રહ્મનું વેધન કર, એ તારું કલ્યાણ કરશે. પણ આપણે આગળ મેં કીધું, આ સંસાર એ જીવનો સ્વયંવર છે. પેલો શું કરતો રહે છે? બધું જાત જાતનું વરણ કરતો રહે, બધાનું વરણ કરે, પણ ભગવાનનું તો વરણ કરતા જ નથી કોઈ. જેને વરણ કરવાનું છે શું છે? ભગવાનનું વરણ કરવાનું છે, અક્ષર બ્રહ્મનું વરણ કરવાનું. અને એટલે શ્રુતિ માતા કેવું પડે? પ્રણવ ધનુઃ
તો કઠોપનિષદમાં કહી જ ગયા. જ્યારે નચિકેતાએ પૂછ્યું કે આ શરીર છૂટ્યા પછી અસ્થિ કંઈક રહે છે, નાસ્તિ કોઈ કહે છે કે આ રહે છે, કોઈ કહે છે કે મૃત્યુ પછી કઈ રહેતું જ નથી, તો કે તત્વ શું છે? ત્યારે યમરાજાએ શું કીધું કે નચિકેતા તારી વાત સાચી છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, જેની ઈચ્છાથી લોકો આ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તદ ઓમ ઇતિ, એ શું છે? આ ઓમ છે. અને પછી કે છે એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ. એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો શ્રેષ્ઠ આલંબન કયું છે? આ ઓમકાર છે. એતદાલંબનમ પરમ, આ આલંબન પરમ છે, અનંત છે. પરમ એટલે શું છે? અનંત. એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા. આ તો આવીને ઊભું જ રહ્યા સમજવું. જ્ઞાત્વા એનો શું થાય? આ ઓમકાર શું છે એને પણ આપણે શું કરવું પડે? જાણી લેવું પડે. યો યદિચ્છસી તસ્ય તત, જેની ઈચ્છા કરે એને અવશ્ય પ્રાપ્તિ થાય. હા, આ ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે, જેના દ્વારા આ અક્ષર બ્રહ્મને આપણે જાણી શકીએ છીએ. અને એટલે શ્રુતિ માતા કહે છે ધનુહુ પ્રણવ ધનુહુ. આ ધનુષ્ય જે છે એ પ્રણવ છે, ઓમકાર છે. આ અવ શબ્દ છે, અવતી રક્ષતી, જે આપણું રક્ષણ કરનાર છે. અવ ધાતુ છે, એમાં પેલું મન પ્રત્યય લાગે. ઈશ્વર એમ કહીએ તો ઈશ ધાતુ છે અને એમાં વરચ પ્રત્યય લાગે. ગમન એમ કહીએ તો ગમ ધાતુ છે અને અનમ શું છે? પ્રત્યય છે. એ જ રીતે ઓમકાર એમ જયારે કહીએ તો અવ ધાતુ છે અને મન પ્રત્યય છે. પેલો અવ એમ કહીએ તો પેલો વકાર છે ત્યાં, તો વકાર જે છે ગુણ થઈને એ ઉ બની જાય. આ બધું વ્યાકરણ છે. વકાર જે છે એ ઉ બની જાય. એટલું જ નહીં, પેલો મન એમ જયારે પ્રત્યય કહેવામાં આવે તે પ્રત્યયમાં જે શબ્દ જે ખરેખર પ્રત્યય છે મકાર છે. પેલો અન જે છે એને ટીક કહેવામાં આવે. એટલે પાણીની વ્યાકરણમાં એવું કહેવામાં આવે કે પ્રત્યયની સાથે જે પેલું જોડેલું જે છે એને ટીચને શું કરવાનો? લોપઃ તેહે લોપઃ. એટલે પેલું અ વકાર જે છે ઉકાર બની ગયો અને મનમાંથી અન્નનો લોપ થઈ ગયો અને પેલો મકાર રહી ગયો. મકાર એટલે ખોડો મુખ. ખોડો હોય ને એને કાર સાથે કહેવામાં આવે સંસ્કૃતિ. કકાર એટલે પેલો ખોડો ક, આપણે ગુજરાતીમાં ખોડો ક કહીએ. એટલે હવે આપણી પાસે કયા રહ્યા? અ ઉ અને મકાર. મને મકાર. એટલે સંસ્કૃતમાં નિયમ છે બે સ્વર ક્યારેય ભેગા નહીં રહે. એને શું કરી દેવામાં આવે? જોડી દેવામાં આવે, સંધિ કહેવામાં આવે. જો આપણું તમે દ્રષ્ટાંત, સૂર્ય વત્તા ઉદય. સૂર્યનો અ છે અને ઉદયનો ઉ છે, એને ભેગા કરીને આપણે શું કહીએ? સૂર્યોદય. એ જ રીતે અહીંયા અ છે અને ઉ છે, એનો શું થઈ ગયો? ઓ ઓમ. એટલું જ નહીં, મારા પ્રવચનમાં જે પહેલી વાર આવે ને એને ઓમકાર બોલવામાં તકલીફ પડે. એટલે આપણે જે ઓમકાર બોલીએ, ઓમ ઓમ નથી, જ્યાં સમજો ઓમ. કેમ? આર્ય સમાજ તમે જુઓ ને, એ લોકોને જેટલા પણ સંસ્થાઓ છે કે પુસ્તકો હોય ને, એ લોકો બહુ સરસ ઓ લખે, પછી 3 લખે અને પછી મકાર લખે. પણ 3 શું બતાવે? વિચારી જજો. એને વિચાર કર્યો, આપણે વિચારીએ જ નહીં. મેં કીધું બુદ્ધિ બંધ જ કરી દેવાની, પછી વિચારવાનું હોય જ નહીં. જોઈએ છે ખરા પણ વિચારતા નથી. પણ 3 લખેલો હોય. સંસ્કૃતનો 3 લખેલો. એ 3 શા માટે લખ્યો? કારણ કે આપણા વ્યાકરણમાં
દરેક સ્વરનું જે ઉચ્ચારણ છે એની માત્રા હોય. અ, આ, એટલે રસ્વ. આપણે નાનો ને મોટો એવું કહીએ, નાનો ઈ અને પેલો મોટો ઈ. અને ગુજરાતી બધું એ રીતે ચાલે. તો ઈ એમ કહીએ તો એક માત્રા કહેવાય ને, એને નાનો ઈ કહેવાય, એક માત્રા. ઈ એટલે શું થયું? પેલી બે માત્રા, એનો સમય કેટલો છે એને માત્રા કહેવાય. રસ્વ અને દીર્ઘ. પણ સંસ્કૃતમાં પ્લુત છે. પ્લુતો એટલે 3 માત્રા. પ્લુતો એટલે શું થાય? 3 માત્રા. એ વખતના જો વિચાર, પાણીની મુનિએ જયારે આ પ્લુતો એમ લખ્યું, પ્લુતો માટે જયારે લખવાનું સૂત્ર, તો ટીકાકાર તે બહુ સરસ કહે છે, દ્રષ્ટાંત બહુ સરસ આપે છે. જો સાંભળો, ગુર્જર પ્રદેશે કે ગુજરાતમાં પેલી છાસ વાળી જયારે વેચવા જાય ને, અને છાસ વાળી જે છાસ બોલે ને એ પ્લુત છે. છાસ. જા સમજો, આ દ્રષ્ટાંત આપેલું છે. તક્રમ એમ કહેવાય. છાસ ને શું કહેવામાં આવે? તક્રમ કહેવાય સંસ્કૃત. કે ગુજરાતમાં પેલી છાસ વેચવા વાળી જયારે જે બોલે ને એને પ્લુત. આ દ્રષ્ટાંત છે. ભંગાર. જા પ્લુત કહેવાય. એટલે ઓમ એમ કહીએ ને તો ઓ એટલે તો 2 સ્વર થઈ ગયા, એટલે 2 માત્રા થઈ ગઈ ત્યાં. એટલે દીર્ઘ છે. ઓમાં રસ્વ આવે નહીં શકે. અ, ઈ, ઉ, ર અને લૃ, આ 5 જ રસ્વ છે. બાકીના બધા છે કેવા છે? દીર્ઘ છે. ઈ, ઉ, ર, લુ નો દીર્ઘ નથી. આ સમજો. પછી એ, ઐ, ઓ, ઔ, આ બધા કેવા છે? દીર્ઘ છે. પણ એ બધાનો પણ શું હોય? પેલું પ્લુત હોય. પ્લુત એટલે 3 માત્રા. એમ આ ઓ જે લખવામાં આવ્યો, ઓમ આપણે એમ જે કહીએ છીએ, એ ઓ દીર્ઘ નથી, પણ શું છે? પ્લુત છે. એટલે પેલા આર્ય સમાજ વાળા પ્લુત દર્શાવવા માટે શું લખે? પેલો તગડો લખે. એનો અર્થ શું થાય? ઓમ બોલીએ તો એ ખોટું બોલે આપણે. ઓમ. ઓમ પ્લુત છે એટલે 3 માત્રા બોલવાનું. અને એટલે અ, ઉ બળીને ઓ થઈ ગયો. અને શાસ્ત્રના નિયમ પ્રમાણે, વ્યાકરણના નિયમ પ્રમાણે ઓ દીર્ઘ નથી, પણ ઓ શું છે? પ્લુત છે. આમ ઓમ આ શબ્દ બન્યો. એટલું જ નહીં, આ ઓમ જે છે એની વિશેષતા છે. આપણે જેટલા અક્ષરો બોલીએ છીએ, આ, ઈ, ક, ખ, ગ, વર્ણ કહીએ આપણે. એને શું કહેવાય? વર્ણ કહેવાય. તો કે ઉચ્ચારણની દ્રષ્ટિએ આ સમજો, ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચારીએ તો અ મોઢું ખોલીએ એટલે શું બોલાય? અ. અને મોઢું બંધ કરીએ એટલે શું બોલાય? મ. જો પ્રણવ તસ્ય વાચક, આ પ્રણવ ઓમકાર એ ભગવાનનું નામ છે. ઓમકાર એ ભગવાનનું શું છે? નામ છે. અને આપણે આગળ જોઈ ગયા, ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન. જો સમજો, આટલી જ એક વ્યાખ્યા છે ઈશ્વરની. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણને ઈશ્વર કહેવાય. વધારેમાં વધારે કહેવું હોય તો શું કહેવાય? જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, યતો વા ઈમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. યેન જાતાની જીવંતી, જેના દ્વારા સંપૂર્ણ જગતનું સંચાલન થઈ રહ્યું છે, રક્ષણ થઈ રહ્યું છે. યેન યત પ્રયંતમ અભિષમ વિશંતિ, જેમાં આ જગત પાછું લય પામે છે. તદ બ્રહ્મ, એ ઈશ્વર છે. જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેમાં જગત રહે છે અને જેમાં જગત લય પામે છે, એ ઈશ્વર છે. તો
ભગવાન ઉપાદાન કારણ છે, જેમાંથી જો સમજો પાંચમી વિભક્તિ યતઃ, યતઃ એટલે યસ્માત, જેમાંથી. કુંભારમાંથી ઘડો બને નહીં, જો સમજો એટલે મેં કીધું કુંભારનું દ્રષ્ટાંત મર્યાદિત છે. કુંભારમાંથી ઘડો બને નહીં. ઘડો શામાંથી બને? માટીમાંથી. જો પાંચમી વિભક્તિ. અને જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં કુંભાર નહીં હોય, પણ જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોય? માટી હોય. એનો અર્થ શું થયો? જ્યાં કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ અવશ્ય હોય. તો જ્યારે માટીમાંથી ઘડા એટલે કે માટીના વાસણો બનાવવામાં આવે, કુલ્લી બનાવવામાં આવે, કુંડું બનાવવામાં આવે, કલેડી, જો આ કલેડી પાછી લાવવા દે. આવતા નવસારીમાં તમે જુઓ ને તો પેલા લોખંડના હેન્ડલ વાળી કલેડી મળે. જા આ લોકો ક્યાં ક્યાંથી કઈ શોધી તો કાઢે છે. કેમ કે કલેડી પર જે રોટલો બને ને એ રોટલો પેલો તાવી પર ને રોટલાનો સ્વાદ નહીં આવે. પેલા તો વાસણો પણ માટીના મળતા. તોડી, તોડી કહેવાય એને. જા સમજ આ ગામડામાં રહે લોકો ખબર તોડી કહેવાય. તોડીમાં જે તમે રીંગણ બટાકાનું શાક બનાવો એ પછી પેલું કુકર વાળું નહીં હોય છે. ઘડો, કુંડું, પુલ્લી, નામ ઘણા બધા છે. પણ આ બધી વસ્તુ જે છે એનું અસ્તિત્વ કોને કારણે છે? માટીને કારણે. તો ઘડો એમ જયારે આપણે કહીએ છીએ તો એ ઘડો કોનું નામ થયું? માટીનું જ નામ પડ્યું. માટીના એક આકારને ઘડો કીધો, માટીના એક આકારને કુંડું કીધું, માટીના એક આકારને કલેડી કીધી. તો નામ તો કોના થયા? બધા માટીના જ છે. જે મૃણમય જગતમાં જેટલા પણ નામ જે છે અને જેટલા પણ રૂપ છે એ બધા માટીના જ છે. એ જ રીતે આ સંપૂર્ણ વિશ્વના જો પરમાત્મા ઉપાદાન કારણ હોય તો આ જગતના જેટલા પણ નામ અને રૂપ છે બધા કોના છે? ઈશ્વરના જ છે. સર્વ નામ રૂપ ઈશ્વરના જ છે. પવન, તું, પાણી, જો પવન માં નહીં, જો સમજો પવન સ્વયં જ પરમાત્મા છે. ગળા માં માટી નથી, ગળો માટી છે. તો બધા નામ અને રૂપ એ પરમાત્મા છે. બધા નામ રૂપ કોણ છે? પરમાત્મા છે. તો કે બધા નામ રૂપ નો સમાવેશ થાય એવું પછી ભગવાનનું નામ હોવું જોઈએ. જો બધા નામ અને રૂપ ભગવાન છે તો એવું કોઈ ભગવાનનું નામ હોવું જોઈએ જેમાં બધા નામ રૂપ નો સમાવેશ થઈ જાય. એટલે મેં આગળ કીધું કે એક દેશ, એક સંસ્થા કે એક નામ આપીને તમે ભગવાનને શું કરી રહ્યા છો? મર્યાદિત કરે, પરિચ્છિન્ન બનાવો છો. તો કે એવું કંઈક આપણે નામ ભગવાનનું શોધી નાખીએ જેમાં બધા જ શબ્દોનો, બધા વર્ણનો શું થઈ જાય? સમાવેશ થઈ જાય. એટલે શ્રુતિમાં તો શું કે તમે મોડું ખોલો એટલે અ, મોડું બંધ કરો એટલે મ. એટલે શરૂ તો ઉચ્ચારણની દ્રષ્ટિએ ભલે આપણે અ આ ઈ ક ખ ગ કહેતા હોય પણ ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચારીએ તો પહેલો વર્ણ કયો આવ્યો? અકાર. છેલ્લો વર્ણ કયો આવ્યો? મકાર. તો કે બાકીના વચ્ચેના જે બધા વર્ણ જે છે એ બધા વર્ણનો જો સમાવેશ કરવો હોય તો અ, મ, આ વચ્ચેનું કરવું શું કરવાનું કે ગોળું મોડ કરે, મોડું જે છે એ ગોળ કરીને બોલીએ. ઉ, અ એટલે પ્રથમ, મ એટલે અંતિમ અને ઉ એટલે બાકીના વચ્ચેના બધા વર્ણ આવી ગયા. ઉ, અ, ઉ, મ. આમ ઓમ એમ જયારે કહીએ તેમાં બધા વર્ણ આવી ગયા અને દરેક શબ્દ એ વર્ણ છે. જેટલા પણ નામ જેને આપણે કહીએ, જેટલા પણ શબ્દ કહીએ એ બધા શબ્દ પણ શું છે? વર્ણ છે. તો બધા વર્ણનો સમાવેશ કરીને જો ભગવાનનું એક નામ બનાવીએ, ઉચ્ચારણની દ્રષ્ટિએ ભગવાનનું નામ બનાવીએ તો પણ એ નામ શું બનવાનું? ઓમ. એટલે કે ઓમ એ ભગવાનનું નામ છે.
પણ એ નામ કેવું છે? સર્વનો સમાવેશ કરનાર નામ છે. અને અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે, કોમ્પ્રિહેન્સિવ કહેવાય એને. કોમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વગ્રાહી, સર્વનો સમાવેશ કરેલો. આમ ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચારીએ તોય ભગવાનનું નામ શું છે? ઓમ. આ બીજા ઘણા પ્રણવના અર્થ છે. હજી પાછું જો બીજા પ્રણવના અર્થ મારે તમને કરવા હોય તો બીજો અડધો કલાક જોઈએ, એટલે આપણે અહીંયા આપણે રોકી લઈએ. આવતા વખતે આપણે 12મી નવેમ્બર કે 13મી નવેમ્બરે મળીશું, ત્યારે ફરીથી આપણે આગળ પ્રણવઃ ધનુઃ આપણે આગળ ભણીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.